મીરાબાઈ, નરસિંહ મહેતા, આ બધા ઘણા બધા છે. એમની પેઢીઓ તો હશે જ છે ને. અમારે અહીંયા કોસળા નથી મોકલાવતી, પણ કઈક કર્યું છે એવું. એટલે આ અમારે વાંસા ભગત ની બાપુ આ ગાણા ગાવા પડે છે. હું કામ? અમે ક્યાંક બહાર જાય તો કે ભાઈ એક ભરવાડ ની બાપુ સમાધિ છે, આવો બકરાણામાં, અમે અહીંયા ભજન કર્યું છે. તમારે શું એ ધોણીની ચેતના જોવી હોય તો હાલો, કઈ હકી. શું કામ? એને ભજન કર્યું છે. એમ સદગુરુ મહારાજ માથે શબ્દની જો સદગુરુનો ભરોસો હોય ને તો જ આ ભજન સમજાય એવું છે. હું તમને એક જ વાત કરું, ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ, આના ઇતિહાસે બોલે છે. માથું કાપી અને હાથીનું માથું કાપી અને ગણપતિના શરીર ઉપર લગાડ્યું. તો હું એમ કહું છું, કોઈલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? પણ સે હાસુ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું ને કે હાથીનું કાપીને લગાડી શકતો હોય તો કાપેલું યાદ ન પડે, ન લગાડી શકે. આ સમજવા માટે સદગુરુની જરૂર પડે છે. ગુરુ ઉપર તો બાપુ ભરોસો હોય તો જ બાપુ કંઠિયું બંઠિયું બંધાવી, નકર હું તો ના પાડું છું, કઈ કરતાય નહીં. ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ ન હોય ને ભરોસો ન હોય તો ખોટી વાત છે. એટલા માટે રામાયણ, ગીતા, ભાગવત છે ને તમને મને કઈક રાહ બતાવવા માટેના એક રામાયણ નો તમને એક સાખી લખી વશિષ્ઠ મહારાજ બોલ્યા છે. ભરતને કહે છે, ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને ભરત મોસાળમાંથી આવ્યો અને રુદન કરે છે. એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. હું વશિષ્ઠ અયોધ્યાનો રાજગુરુ અને મેં આજે નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહાડવાના અને 12 કલાકની રાત જઈતા ચકડું ભરી ગયું. ભરત આ વિધિના લેખ છે, આમાં હું તું કાંઈ ન કરીએ કે તું શું કામ રોવસ? જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન એ 6 વાત વશિષ્ઠ મહારાજ રામાયણમાં બોલ્યા છે. અને આજે બાપુ આ 6 વાત કોઈના હાથમાં નથી. જીવન શું છે, મરણ શું છે, આમાંથી આપણે આવ્યા એ કોઈને ખબર હોય તો મને આમાં હું શું વાત કરીને દેખાડો કે આપણે આવ્યા ત્યારે આપણી શું દશા હતી, કોઈને ખબર હોય તો કયો. જીવનની ખબર કોઈને નથી. તો આપણે આ દુનિયા છોડીને જેથી જવાનું છે, કેવી રીતે જવાનું છે એ કોઈને ખબર હોય તો કયો. કોઈને ખબર નથી. આ એમ આવ્યા છે, આ અમને જય મળે ને 5 જણા અબજય દે, આ બધા અમને હારા કે જ મળે કે અબજ મળે એનો કોઈ ખબર નથી. કોઈ પણ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, બધા નફો નથી થતો. નફો થશે કે નુકસાન થશે એ હજી આજની તારીખમાં કોઈ ધંધો ચાલુ કર્યા પહેલા પરફેક્ટ કરી નથી. આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો. રામાયણ છે ને જો બાપુ છે કઈક જુદી, દુનિયા ચિત્રી નાખી જુદી. રામાયણ છે તો રામાયણ છે ભલામણ. રામાયણ જો એક જીવનમાં ઉતરી જાય ને કાંઈ ન કરવું પડે, કાંઈ ઘટે જ નહીં ભલામણ. રામાયણ એક ગ્રંથ એવો છે આપણો. રામાયણમાં તુલસીદાસે આવડી આ સાખી લખી અને આમાં એનો ઉલ્લેખ કર્યો કે આમાં નફો કોને થયો, નુકસાન કોને થયું, મૃત્યુ કોને થયું અને કોને જીવન મળ્યું અને જ કોને મળ્યો અને અબજ કોને મળ્યો. તુલસીદાસે રામાયણમાં લખ્યું છે કે નફો કોને થયો અને નુકસાન કોને થયું. તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્માના માતુશ્રી કૌશલ્યાને, જુવાન દીકરો અને વહુ બે વનમાં જાતા હોય તો મા માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું માં કૌશલ્યાને અને નફો થયો સબરીને. બાપુ એ રામાયણનું પાત્ર છે. વિચાર કરજો, એક ભીલડીની બાઈ કાંઈ નહીં, અહીંયા ખાલી રામનું નામનું ભજન કર્યું પણ રામને અહીંયા ધક્કો કર્યો. વિચાર કરજો, હગી જનેતા દુખીના ડાળિયા થઈ ગઈ, ભીલની બાઈ બાપુ તરી ગઈ. તમે વિચાર કરો આમાં નફો કોને થયો, નુકસાન કોને થયું. બીજી વાત કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું. તો મૃત્યુ મળ્યું રાજા દશરથ. બાપુ રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ રોકી ન શક્યો. દશરથ મહારાજનું મૃત્યુ થયું અને જીવન મળ્યું અહલ્યાને. બાપુ રામાયણનું પાત્ર જેનો પગ અડ્યો ને બાપુ શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. તો જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો. અબજ મળ્યો કઈ ને અને જ ખાંટી ગયા વાંદરા. રામને કોઈ કામમાં નથી આવ્યું. અયોધ્યામાં રામ રાવણનું યુદ્ધ હતું ને ત્યારે હનુમાનજી મહારાજ પર્વત લઈને આવ્યા ને ભરતે બાણ મારીને પાડ્યા ને તેથી આખી અયોધ્યાને ખબર હતી. હનુમાનજી બધા સમાચાર આપ્યા પણ કોઈ ગયા નહોતા. કારણ કે મફતનું ખાવું છે કે અહીંયા જાય, કે માર ખાવાનો ઝઘડો છે કે અહીંયા નથી જવું, ભલે મતતા.
આ દુનિયા છે તે દી આમ જ હતું. ભક્તિ એમના ઉતરે એવી વાત જ નથી રામ. એટલા માટે એક સબરીનો મારે પ્રસંગ કેવો છે. સબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને એક બાપુ શબ્દ પકડાવી દીધો ગુરુ મહારાજે, કાંઈ બેસી જા, વેલો મોડો રામ આવશે તેથી તારો ઉદ્ધાર થાય. 8-10 વર્ષની દીકરી, એક ભીલની બાઈ, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં, અને ગુરુ મહારાજના શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું, અને સબરી રોજે રોજ બાપુ ઈશ્વરની રાહ જોઈને રામ હમણાં આવશે, રામ હમણાં આવશે, રામ હમણાં આવશે. સાંજ પડે કે આજનું આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ કે આજનું આવ્યો કઈ નહીં કાલે આવશે. બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈને 70 વર્ષ 80 વર્ષની ઉંમર થઈ, અને બાપુ આમ નેજવા કરી કરીને જોવે છે કે રામ કેમ નો આવ્યા, રામ નહીં આવે. અને રામ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં. આવે પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે, રામે હું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, એ તો હું પૂછવાનું ભૂલી ગઈ. રામ નહીં આવે, પાછો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે ને રામ આવે. રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને તેથી આ સબરીના આશ્રમની નજીક ગયા. પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 શબ્દો આવતા હતા. લક્ષ્મણ રામને પૂછે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. રામ કે છે, લક્ષ્મણ અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને? તો કે હા. તો કે આજ આપણે સંતને, એક સંતને મળવા જવાનું છે. આપણે હામી ઝૂંપડી રહી ને, ઝૂંપડીમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, અને સંતોનું મંતવ્ય છે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે ધરતીમાંથી અવાજ આવવા માંડે. આવું સંતો કે છે. હવે એને 70 વર્ષ સુધી નામ લીધા, કેટલા લીધા છે? ઝાડવાના હુકા પાંદડામાંથી અવાજ આવતો. લક્ષ્મણને કે છે હામી ઝૂંપડીમાં જાતો એ ભીલની બાઈ શું કરે છે? અને લક્ષ્મણ અહીંયા ગયો ને, શેષ નાગનો અવતાર, પરશુરામને પરસ્યો વાળી દે એવો માણા, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો. ભાઈ આ મારા ભાઈના નામ ઉપર આને આખી જિંદગી હોળ ઘોળ કરી નાખી. લક્ષ્મણ ધ્રુજવા મંડી ગયો, આંખમાં આહુડા આવી ગયા કે આ બાઈએ મારા ભાઈના નામ ઉપર આમ તો જો એને જિંદગી ખપાવી દીધી. અને આમ નેજવા કરી કરીને જોતી હતી, રામ કઈ બાજુથી આવશે, રામ કઈ બાજુથી આવશે, મને હવે દેખાતું નથી, મને હવે સંભળાતું નથી. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? કદાચ આવી એની પીડા હતી. આ એને ગાયું હોય કે ન ગાયું હોય ખબર નથી મને, પણ કદાચ આવી કઈક પીડા હતી. સબરી ગાતી હતી હળવી હળવી, ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એકલ નો બેલી, કાલા ઘેલાય મેં તારા કેવાઈન જો પીએ તારા એ તારી હારે મારે જૂનો નાતો. સબરી કે છે તારી હારે મારો જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. નાતો કોને નથી? ઘર હશે ને બધા બાપુ ભલે ગમે એવો માણસ છે, દારૂ પીતો હોય, ચોરી કરતો હોય, જે કરતો હોય, પણ દીવો અગરબત્તી તો કરતો જ હોય. ઈ શેડો હોય તો જ. એવા હાવ નાસ્તિક કોઈ નથી. એ બહાર નીકળ્યા પછી ભલે બધા ધંધા કરતા હોય, પણ ઘરેથી નીકળે અગરબત્તી કરીને નીકળે, દીવો કરીને નીકળે. આ નાતો તો છે પણ ભૂલી ગયા આપણે. એટલે સબરી કે તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાવું બાપ? ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલ નો બેલી, મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. આ આપણા સંસારના સાગરમાં બાપુ બધાયના હોડા હેલા જાય છે. મારો નાશ જેની લગામ પકડી છે ને એના કાંઠે પૂગવાના છે, બાકી બળથી બુદ્ધિથી કોઈનું વાહન નથી પોગવાનું. મને તો એમ થાય કે ભલામણા
એક જીવન અટાણે કેવું મળ્યું છે આપણને. આપણા ગઢે હોની નોટ નહોતી ભાળી, આ રૂપિયાની પથારીમાં તો અમે બેઠા છીએ. તમે જોવો તો ખરા. મેં હમણાં કીધું એમ છોકરા કાજુ બદામની ઓગઠ કરે છે. 20 જોડી લુગડા હોય ને તહેવાર આવે કે મારે 2 જોડી જીવડાવવા પડશે, પણ 20 ને ચા ગુડવા સમય. મારો કહેવાનો અર્થ એ છે. એમાં અત્યારે આપણા ગઢની જે બધી વાતો હતી ને બધી અત્યારે આવે. ઓલા આપણા માલધારી હોય, માલધારી ઈ ઘેટાને આમ કાતરીને પછી ઉપર આમ ફૂમકા મૂકતા હતા, ખબર હોય. ઘેટા ઓલા હાંઠિયા હોય તો હાંઠિયાને તે એને ઉપર ફૂમકા મૂકે. તો એ તે આ બધા ભણેલા ગણેલા શું હોય ખબર? ઈવડા એમને બળદિયા જેવા ગણતા હતી કે આમને બુદ્ધિ જ નહીં. આ બધા અભણ ગામડા વાળાને શું ખબર પડે? એ કે જો ના પેલા ફૂલડા પાડીને કે કેવા રાજી થાય. અત્યારે માણા માથા માથે ફૂલડા પાડવા, આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંકી દીધો હોય. ઈ જ આવ્યું હોય ને અટાણે. જે માલધારી ઘેટાને કાતરતા હતા ને એમ અત્યારે માણા કતરાવે છે. બોલો. મારા દીકરાનો દીકરો એક છે ને, એને ઓલું જીન્સના પેન્ટ તો ફાટેલા હોય ને, મને એકદમ હમણાં નક્કી થયું. મને એમ હતું આ કાયદેસર ફાટેલા જ છે, ફાટેલા નહીં કે આ ફેશન છે. એ મારા ટાબરીઓ છે ને, એ મારી પાસે આવ્યો ને, મેં કીધું બેટા તાર પપ્પા જઈ ગયા તો કે સુરેન્દ્રનગર ગયા. મેં કહું આવે એટલે મને મારી પાસે મોકલજે. તો મને કે શું કામ છે? મેં કીધું પૈસા ન હોય તો હું આપું બેટા. મેં કીધું તું ભણવા જાસ ને તને ફાટલા કપડા પહેરાવ્યા? એ કે દાદા તમને ખબર આવડું છોકરું મળ્યું મને કે તમને ખબર ન પડે. મેં કીધું કેમ? એ કે આ ફેશન છે, તમને ન ખબર પડે. મેં કીધું બટા અમે થેગડા મારી મારીને તૂટી ગયા. આવો સમય આવશે એ ખબર નહોતી ને હાસવીર ન મૂકત, ફાટલા જ પહેરતા તમે. જોવો તો ખરા, દી તો જોવો આવ્યો. અને ઈ જીન્સના પેન્ટ રહ્યા ને જીન્સના પહેરતા હોય પહેરજો, હું કોઈ કઈ સુધારો ન થાય. પણ ઈ જીન્સના પેન્ટ રહ્યા ને, સાવકણી ભેંસ હોય ને, સાવકણી ભેંસ એની પાસે નાખજો. જો સાવે મને કહેજો. એના દાંત નથી, એમાં કામ કરતા. બોલો હવે આ માણા ઈ પહેરે, શું વાત કરવી. ઈશ્વર ગોર બાપુ કોકની એમાં પૈસાની બાપુ પથારી. મને એક ભાઈ કહેતા હતા, મને કે સમય કે અત્યારે ગાય ગા જાય. મેં ના ગાય ગા કઈ નથી જતો, જેટલા વાગે ઉગતો હતો ને એટલા જ વાગે ઉગે છે. કે પણ એવું નથી લાગતું. પણ મેં પેલા જ ન જાય ને ભૂખ્યા જાય, ખાવા જ નહોતું, ભૂખ્યા દી જાય. હવે અત્યારે તમે 8 વખત ખાવ છો તો તે ધરાતા જ નથી. રાતે ખાવ દીએ ખાવ નકરું ખા ખાન ખા. તમને એમ થાય કે મારે બેટું કાલ મરી જઈશું ને આ જીવનો આ સમય વયો જાય. એટલે આપણા ગરડા ભૂખ્યા રહેતા હતા, દી જાતી જતો હોય છે. અત્યારે સમય સારો છે કહેવાનો મારો. આમાં તમને કહું, તમે આ લોઢા ઉડાડી શકો. આ પ્લેન છે એ માણા જ ઉડાડ્યું છે. આ મોબાઈલ છે વગર દોડે વાતો થાય. બાપુ કેટલું બધું મારી પાસે ગોઠવું છે, આ માણાએ જ બનાવ્યું. આ જેટલું દેખાય છે આ બધું માણાએ કર્યું છે. અને માણસ છે ને બુદ્ધિથી બનાવે છે. તો એ બુદ્ધિ બનાવવા વાળો કેવો હોય છે? તો એન પર આપણે આ વિજ્ઞાનને માની કે ભાઈ આની આ લાઇટની વાત ન થાય, આ સાઉન્ડની વાત ન થાય, પ્લેનની વાત ન થાય, મોબાઈલની વાત ન થાય. પણ તમને મને બાપુ બુદ્ધિ આપવા વાળો છે એની તો કઈક વાત કરો. એક ભાઈ મને કે આપણા મોદી સાહેબ છે ને, ઈ કે ઓલરાઉન્ડ XYZ કોઈ કામ હોય ને કે ઓલરાઉન્ડ. મેં કીધું હા ઓલરાઉન્ડ હારા છે. મેં ઈ કે એમ નહીં, તમે કોઈ બી કામ. મેં કીધું એમ? તો કે હા. મેં કીધું હું હાથી જોડ દઉં. મેં કીધું એક આંટો વળી આવે. તમને કે ઈ તો નહીં આવડતું. મેં કીધું એક ભેંસ ને મેં કીધું નવાસણું વાળી દઉં. મેં કીધું દોઈ દે. ઘોડાનું મેં સામાન માંડી દઉં. મેં માથે ચડીને આંટો મારી આવે. મને કે હું તમે? મેં ખાટલો દોરીનો ભરવો હોય મેં કોઈ ભરી દે. એવા તો મેં એને 100 કામ ગણાવ્યા. મેં કીધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો ને એ એક જ છે. આમાં તમે અમારા કરતા બુદ્ધિશાળી હશો ને પૈસા વાળા હશો ને બધા હશો. અહીં આવીને કીધું ભજન ગાવું જોઈએ. તમારું ગામ છે તોય તેમ જે નથી બોલતા ભજન શું ગાવ? આ એવું હેલું નથી. એ તો ગુરુ મહારાજની કૃપા હોય, મા બાપની કઈક કમાણી હોય ને તો બાપુ આ બાકી હામા ગામમાં જઈ અને તમે આનકરના મોઢે બેઠા હોય ને અમારે હામું બેન બોલવું એટલે અહીં આવીને બોલી જુઓ. તમારું ગામ છે તો બોલી જુઓ, ખબર પડે. જ્યાંના બદલે ફે થઈ જાય, લોહીના ધબકારા વધી જાય. આ એવું હેલું નથી નારાયણ. પણ જેને ભજન પ્રત્યેનો પ્રેમ છે, હમણાં કીધું ને ઓલા ભાઈએ કે પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને એ 18 અક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય અહીંયા પરમેશ્વર પ્રગટ થાય. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. એ ખોવાઈ જવાના ધંધા છે. બાકી તો બાપુ એક દુનિયામાં નામ જોતું હોય ને તો મહેનત કરવી પડે. એમ નામ ન થાય.
આ એક બુસટ હોય ને એને ઉજળો કરવો હોય તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો ઇમનામ થઈ જવાય. સારું થવામાં મહેનત કરવી પડે. એનો એક દાખલો, અમરેલીનો મૂળદાસ લુહારનો દીકરો, હાંજનું ટાણું હતું ને, એ સંત બાપુ એક કુવાના કાંઠે બેઠો બેઠો માળા કરતો હતો અને એક જુવાન દીકરી કુએ પડવા આવી અને બાપુ જોઈ ગયા. બાપુને એમ થયું કે દીકરી આવે છે ત્યારે રાતનો ટાઈમ છે અને ઉતાવળી ઉતાવળી આવે છે, હમણાં કુવામાં પડશે. બાપુએ દોડીને હાથ પકડી લીધો. હા હા બેટા, શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરી જવું. પણ શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા સિવાય ઉધાર નથી. તો કે પણ આ મરીને બીજી ભૂલ કરવી છે. તો કે પણ શું કરું બાપુ, મને કઈ સૂઝતું નથી. પણ કે તું વાત કરી તો ખબર પડે ને. એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને જીવવા દે, પણ લઈ શકું એમ નથી. અને તેથી આ ભારતનો સંત એક મૂળદાસ એમ કહેતો હોય કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. અને તેથી આ ભારતનો એક સંત બાપુ એમ કહેતો હોય કે તું તારું બાળક જો બચી જતા હોય ને તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જા. ઈ કે પણ બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. ઈ કે મને ભલે મારે, તું તારું બાળક તો બચે. આ સંત કરી કે તમારી મારી તાકાત નથી. રામ ઈ હવારમાં ખબર પડી કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ. આ જગત બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધેડા ઉપર બિહારે કોઈ ભરોસો નથી. રામ ઈ બાજા બાપુ બાપુ કરતા હતા ને બાપુ ગધેડો મગાવ્યું, જોડાનો હાર પહેરાવ્યો, માથે મુંડન કરાવ્યું ને અમરેલીમાં વરઘોડો કાઢ્યો હો મૂળદાસ. અરે આવા બાવાની કંઠીઓ બંધાય, આવા બાવાને આમ કરાય આમ કરાય. આ જગત ભાઈ ઠેબી નદીના હામા કાંઠે બાપુને મૂકી આવ્યા, ત્યાં એક ઝૂંપડી બાંધીને રહે છે. હવે આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર, જામનગર સ્ટેટ એને કંઠી બંધાવેલી અને એને આ વાત ઉડતી ઉડતી આવીને એને એમ થયું કે આવા બાવાની કંઠીઓ બંધાય વગર જોઈ બાપુ કંઠી તોડી નાખી. આંખે જોયેલું ખોટું પડે, કાને સાંભળેલું તો પડે. આંખે નજરે જોયું હોય ને તો બાપુ ખોટું પડી જાય. આયા મૂળદાસ ને વિચાર થાય કે આ જગત ન સમજી શકે, પણ ઓલો ગમે એમ તો રાજા છે, એ મારી વાતને સમજી શકે. જામનગર જઈને બાપુને વાત કરું. અને અમરેલીથી જામનગર જાય. જામનગર દરબારગઢમાં ગયા અને કીધું કે મારે બાપુને મળવું છે. એ કે બાપુ તો ઘરે નથી. તો કે ક્યાં ગયા? એ કે અમારા મોટા મંદિરે બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું, માથે આપ ફાટ્યો. અરે તારી ભલી થાય ને, મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે દરબારને મળ્યા સિવાય જવું નથી. અને ત્યાંથી દરબારગઢથી બાપુ મોટા મંદિરે જવા નીકળ્યા. રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે, બચડા દૂધ વગેરેના ટાળ વળે છે. અને મરેલી બિલાડીને બાપુ જોડીમાં નાખીને આવ્યા. અહીંયા બધા સંતો બેઠા છે. હેગડા ઠઠ કચેરી ભરી હતી અને અહીંયા આવી અને બધા બારા કાઢે છે કે એટલે આ ઓલો મૂળદાસ આવ્યો, અને બારો કાઢો બારો કાઢો. સંતો કહે છે એટલે પછી શું કામ છે? તો કે ઓલો મૂળદાસ આવ્યો એને બારો કાઢી. કે આવવા દો એને કઈ કામ હશે. મૂળદાસને અંદર બોલાવે છે. એ કે શું આવ્યો મૂળદાસ? એ કે બાબુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું સાંભળ્યું કે મોટા મોટા સંતો આવ્યા છે, એટલે એક મરેલી બિલાડી પડી હતી ને બચડા બચારા દૂધ વગેરેના ટળ વળે છે. એટલે મને એમ થયું કે આ મોટા મોટા સંતો આવ્યા, બિલાડીને જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કઈ છે ને. એમ કહીને મરેલી બિલાડી બાપુ ડાયરા વચ્ચે બારી કાઢી મૂકી હો. આખો ડાયરો મીડો દાંત કાઢવા. ઈ કે મૂળદાસ મરેલા જીવતા ન થાય. તો કે નકરી આરતી જ ઉતરાવી છે, મરેલા જીવતા ન થાય. મૂળદાસ ઈ કે તને અમરેલીએ જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું છે, મરેલા જીવતા ન થાય. કે ના બાપુ જરાય સહક્યું નથી, બરોબર કમ્પ્લીટ જ છે. કાં એને બેઠી કરો ને કાં પછી લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો તેથી કેવું ચિત્ર છે. ઈ કે બાપુ આને બેઠી કરો અને ન થાય તો પ્રગોટીનો મરણ બદલ્યો. ઈ કે લાવો કમડળ મારી પાસે. હવે તેથી બાપુ કમડળ હાથમાં આપ્યું, હાથમાં આંજળી લઈને મારા નાથની બાપુ એને કેવું ભજન કર્યું છે. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તન મન ધન થી મેં તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ક્યાંય ડાઘ ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કર, મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી અને બિલાડી હાલતી થઈ છે. ડાયરેક્ટ દશા શું થઈ છે.